નમસ્કાર મિત્રો, હું છું તમારો મિત્ર હસમુખસિંહ રાઠોડ, ગામ અસારડી, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ. મિત્રો, આજે આપણે ઊભા છીએ ગોધરા તાલુકાની. આ જે બોર્ડર છે ગોધરા તાલુકાની છે અને આપણે જે અત્યારે આ પલનું મેન્ટેનન્સ કામ ચાલુ છે. સામેવાળી સાઈડ બતાડજો. સામેવાળી સાઈડ કાલોલ તાલુકાનું બોર્ડર છે. હવે આપણે આ મેશ્રી નદીના જે પલનું રિનોવેશનનું કામ ચાલુ છે. હવે તમે આ રિનોવેશન તમે જોઈ રહ્યા હશો કે આ સળિયા બધા કટાઈ ગયા છે. ઝૂમ કરજો ને, થોડું દેખાય. હવે આ સળિયા બધા કટાઈ ગયા છે. હવે આ સળિયા કટાઈ ગયા છે, એમાં ખાલી સિમેન્ટ ચોપડે છે. એટલે આ સિમેન્ટ ચોપડવાથી શું આ પલને મજબૂતાઈ આવી જશે. સળિયા ઉપર સિમેન્ટ ચોપડવાથી હવે આમાં લાખો રૂપિયા મેન્ટેનન્સમાં બતાડી દેશે રિનોવેશનમાં, પણ અહીંયા કોઈ મજબૂતાઈ આવવાની નથી. આ ખાલી પૈસા બિલ પાસ કરાવવા માટે આ લોકોના એક નાટક છે. જો આ ભાજપિયાના નાટક, આ ભાજપિયાઓ કઈ રીતના ગ્રાન્ટ પાસ કરે. ઝૂમ કરીને બતાવજો ઉપર. આ બધું ધરહાવા આવી ગયું છે અને આ પલ છેલ્લા 6 મહિનાથી એલર્ટમાં રેડ એલર્ટ આપેલું અને હવે આ પલને આ રીતના રિનોવેશન કરે છે, પણ આ ખાલી સિમેન્ટ ચોપડ્યો છે. આ ખાલી સિમેન્ટ ચોપડવાથી આ પલને મજબૂતાઈ આવી જશે એવું લાગે છે તમને મિત્રો? ચાલો થોડું આપણે નીચે પણ જશું. આવો, ચાલુ રાખો. બતાવજો ના, પાલ ઉપર બતાવજો. ઝૂમ કરીને બતાવજો. આ ખાલી સિમેન્ટ ચોપડ્યો છે. આ બધું કટાઈ ગયું છે. 6 મહિનાથી આ પલને રેડ એલર્ટ આપેલું, પણ અત્યારે હવે આ જુઓ, આ જુઓ, આ સિમેન્ટ ચોપડવાથી શું આ સળિયા નવા થઈ જશે? એટલે ખાલી આ ભાજપિયા ખાલી ગ્રાન્ટ પાસ કરવા માટે આ બધા નાટક કરે છે. આ છે આપણે ગોધરા તાલુકાના મેશ્રી નદીનો પુલ. આ બાજુ બતાવજો થોડું. આપણે એમનું કામ અટકાવવા નથી આવ્યા, એમને કામ કરવા દો, આપણને વાંધો નથી. પણ આપણા ટેક્સના પૈસા કેવી રીતના બરબાદ થાય છે, આપણા જનતાના મહેનતના પૈસા આ લોકો કઈ રીતના ચાવ કરે છે તે બતાવવા હું તમને આવ્યો છું મિત્રો. બતાવજો ના, ઝૂમ કરી થોડું. આ બાજુ બતાવજો. આ સાંધો, આ બધું પેળાઈ ગયું છે. હવે આ ખાલી જનતાને દેખાવ માટે ખાલી રિનોવેશન કરે છે. હવે રિનોવેશનમાં તો ખાલી સિમેન્ટ ચોંટાડે છે. જો આ બીમ, આ પડે એવું છે. તો જો આ પડશે તો પછી આપણે મરી જઈશું. આ બાજુ આવો થોડા. આ છેટું રહેવું પડશે. થોડા ઓલી બાજુ જાઓ. ઝૂમ કરજો.
તો આપણે નીચે ના ઉભું રહેવાય, નહીં તો આપણે મરી જઈએ. આના ભરોસે તો આ બાજુ આવજો થોડા. મિત્રો આ છે આ સળિયા જુઓ, આને સિમેન્ટ ચોટાડ્યા છે. જો આ તૂટી જશે. હા, ઝૂમ કરજો. આ તૂટી ગયો સળિયો. હવે આની ઉપર સિમેન્ટ ચોટાડ્યો છે. ખાલી જનતાના ટેક્સના પૈસા આ ભાજપના નેતાઓ કઈ રીતના જનતાના પૈસાનું શોષણ કરે છે. આ ઝૂમ કરીને બતાવજો ને. આ સિમેન્ટ ચોપડ્યો એ આ તાજું જ છે. આ હાથે પણ થાય છે. બતાવો બધું જ. આ બાજુ આવજો જરા. પગમાં જોજો વાગે ના. હા, આ બતાવજો જરા. ઝૂમ કરજો. એટલે છેલ્લા 6 મહિનોથી આ પલ રેડ એલર્ટ આપેલું અને હવે આ રિનોવેશન કરે છે, પણ ખાલી જનતાને મૂર્ખ બનાવવા છે અને ખોટી ગ્રાન્ટ પાસ કરવાના આ એક કાવતરું છે. આ બાજુ આવજો. આ બતાવજો. તો અમારા માટે બનાવીએ. આવો ને ચાલુ રાખો ને. ભાઈ પૂછે છે આપણને. જાગૃત નાગરિક છું. હા હા. તમે કોણ છો? સાઈડ ઇન્ચાર્જ. હા, એટલે અનવન પર્સન અહીં વિડીયો ઉતારતો હોય બાપ. હા હા. અને ગવર્મેન્ટલી હોય તો તમારે ખ્યાલ પડે એ રીતે. હું જનતાનો સેવક છું. લોકસભા અપક્ષ ઉમેદવાર છું પંચમહાલ. હા, અને જાગૃત નાગરિક છું અને સોશિયલ વર્કર છું. આપનું શુભ નામ? રાજુભાઈ ત્રિવેદી. આપ સાઇટ ઇન્ચાર્જ. સાઇટ ઇન્ચાર્જ છો. આપણા કોન્ટ્રાક્ટરનો નંબર આપશો? ના, કોન્ટ્રાક્ટરનો અત્યારે નંબર નહીં. કેમ? હું વાત કરાય છું. નંબર આપો. ના, એમને તો મારું આનું એસ્ટિમેટ જોવું. એસ્ટિમેટ એટલે તમે લીગલ તમે પ્રોસિજરમાં તમે ડાયરેક્ટ લાઈન વિડીયો તો તમે મને મળો બરાબર. એટલે એવું ને મારી વાત વાત સાંભળો. વિડીયો ઉતારવો ગુનો છે? ગુનો એટલે કામ ચાલુ હોય વિડીયો ઉતારો એ ગુનો છે. તમે પૂછીને તમે મારા ઉપર કેસ કરી દેજો. કેસ તમે વાત હું ના, કહેવા શું માંગુ છું? તમને એવું લાગતું હોય હું કહેવા કે શું માંગુ છું તમે સમજ્યા નહીં? કામ ચાલુ હોય ને વિડીયો ઉતારો એવું લાગે તો તો ગુનો બનતો હોય તો તમે મારા ઉપર કેસ કરી દેજો. વાત નથી કરતો. હું જેલમાં જવા તૈયાર છું. જેલમાં જવાની હું તમને કહેવા શું માંગો છો હા. એ તમે પહેલા વાત સમજો. બોલો બોલો. જો મારે કેમ ત્યાં નાખેલું છે તમે મને સામે ત્યાં કીધું હોત ને હું તમને સામેથી બધું બતાવો કે તમે આ રીતે વાત કરો આ રીતે બધું બતાવો તો હું તમને સામેથી પ્રોસિજર મેં જે આજે કામ ચાલી રહ્યું છે એમાં આપણે આ જે સળિયા કટાયેલા છે તેમાં આપણે અત્યારે શું લગાવવા છો? અત્યારે બધું એને કેમિકલ પ્રોસિજર ચાલુ છે. કેમિકલ પ્રોસેસર ચાલુ. બરાબર. તો 10 લીંબુ ઝીંક પ્રમાણે બધું મારેલું છે. એવું નહીં. આ જે સળિયા છે અત્યારે એ છે એવું બરાબર? નહીં. આ કેમિકલ પ્રોસેસર એટલે સળિયા નવા થઈ જાય એવું? નવા નહીં, હા. જંક લાગેલું એને કાઢવા માટે એટલે અને બીજી એવું વસ્તુ. નહીં. આ વાત સાંભળો આ મારી. તો તૂટી જશે મારી બરાબર. વાત સાંભળો હા. પહેલા. તમે જે કરો છો બધું બરાબર છે તમારી દ્રષ્ટિએ. હા. તમે જાગૃત નાગરિક બધી તમારી દ્રષ્ટિએ તમે ઓકે છો. હા, હા. પણ મારી કહેવાની મંતવ્ય શું થાય એ તમે સમજો પહેલા. બરાબર. કેમ કે મારે હજી R&B ની વિઝિટ બાકી છે. બરાબર. મારે આ સ્ક્રેપ એટલા માટે ખુલ્લું રાખ્યું છે કે એમને બતાવવાનું છે કે સાહેબ અંદરની પ્રોસિજર આવી થઈ છે ને આ સ્ટ્રક્ચર આવું તો થયેલું છે. મારો વિડીયો બનાવવાનું કારણ એ છે બરાબર. કે તમે
સારું કામ કરજો. મારું તમારું કામ રોકાવા મેં તમને એવું નહીં કીધું કે તમે કામ બંધ કરી દો. તમે જે કરો છો તમારી દ્રષ્ટિએ તમે ઓકે જ છો. મેં તમને એવું નહીં કીધું તમે કામ બંધ કરી દો, તમારું કામ સારું નથી એવું નહીં કીધું. મેં એટલા માટે આ ખુલ્લું કર્યું છે. અમારા જે જનતાના ટેક્સના પૈસા જે અહીંયા વપરાઈ રહ્યા છે મેં એની જાગૃતતા વિશે મેં વાત કરી. વાત બરાબર છે. અને વિડીયો બનાવો તો ગુનો લાગતો હોય ગુનો- તો તમે મારા ઉપર, મારું Yes, નામ sir. છે રાઠોડ હસમુખસિંહ ગણપતસિંહ, ગામ અસારડી, તાલુકો ગોધરા, જિલ્લો પંચમહાલ, હું એની વસ્તુ 2024 હું એને લોકસભા કહેવાય- અપક્ષ ઉમેદવાર અને દાદા જાગૃત નાગરિક સર્વ સમાજ સેનાનો તમે જિલ્લા તમારી પ્રમુખ. હું તો શું બરાબર? વસ્તુ તમે તમારી રીતે દ્રષ્ટિએ ઓકે છો. બસ મિત્રો આપણે અહીંયા આ વિડીયો સમાપ્ત કરીએ છીએ અને આમની જોડે જે વાત કરી હવે એમના કોન્ટ્રાક્ટરનો આપણે નંબર લઈશું અને વધારે માહિતી પછી આપશું. જો એક કામ કરો, તમારા કોન્ટ્રાક્ટર જોડે વાતચીત કરવી હોય બરાબર તો પરમ દિવસ આવવાના છે બરાબર. પરમ દિવસ આવશે એ વખત તમે એની જોડે રૂબરૂ ચર્ચા કરી પરમ દિવસ આવશે ને? પરમ દિવસ હા, તો મને તમારો નંબર આપી દેજો, બરાબર? ચોક્કસ બરાબર. હા. અને આનું મંતવ્ય છે કે મારા ખુલ્લું કરીને બતાવવું છે કે સાહેબ અંદરથી સળિયાની પ્રોસિજર આવી થયેલી છે બરાબર. હવે એ આરએનબી ની વિઝિટ આવવાની જે કે પ્રમાણે એ આગળનું સ્ટેપ એમના આયા પછીનું વિચારવાનું છે. જી બરાબર? ચોક્કસ. તમે બસ જે- આ તમે જે ત્યાં હલાઈને તોડતા એવું બધું મેં કરી ચૂક્યો છું બરાબર. પણ પછી મારે ઉપરના સાહેબોને ચર્ચા કરવી પડે એવી. બરાબર. ના એટલે અમારે શું, અમારા તો જનતાના ટેક્સના પૈસા, બરાબર? એટલે અમે તો અમારા જનતા રિટર્ન કરું છું. હા એટલે બરાબર? તો મારે પૈસા ગયા ને અંદર તો. એટલે અમારે તો કાયમ અહીં રહેવાનું, તમારે થોડું અહીં રહેવાનું. અમે તો સ્થાનિક છીએ. અમારા છેલ્લા બાળકો 6 મહિના અહીંયા બસ બંધ છે. હવે એ તો મને 6 મહિનાથી આ પલ બંધ છે અને તો અમને તો લાગણી થાય ને, ફરી કાલે ઉઠીને ફરી રેડ એલર્ટ પર મૂકી દે તો અમારા બાળકોનું શિક્ષણ બગડે ને, બગડે બસ. વાત તમારી 100% બરાબર? સાચી વાત. કારણ કે અમારા બાળકોનું શિક્ષણ તો અત્યાર સુધી બગડ્યું જ છે. ના, વાત તમારી 100% વાત સાચી છે. હું ના નથી પાડતો. હા. પણ એટલીસ્ટ મારું ક્યાં મંતવ્ય છું કે તમે વિડીયો કરો એકવાર મને જાણ કરી દો. હું તમને મારી પ્રોસિજર હું તમને સામેથી ના એટલે વિડીયો પણ બનાવો, ગુનો હોય તો મને કહેજો એમ. લીગલ પૂછીને તમે બનાવો. મારું કહેવાનું મંતવ્ય એ છે વિડીયો બનાવવા માટે કોઈને પૂછવાની જરૂર નથી, દાદા. કારણ કે અમે રોજ ટેક્સ ઉઠીને હવારો મતલબ અમે ચા બનાવીએ ને કે લાઇટર હરગાઈએ ને એનાથી અમારા ઉપર ટેક્સ લાગે છે. તો અમારે વિડીયો બનાવવાનો, અમારા પૈસાનું આ બનતું બાંધકામ થતું હોય તો અમારે પાછું પૂછવાની જરૂર હોય? ઓવરઓલ તમે જે કહો છો ને બધી વસ્તુ સાચી. અમારે પૂછવાની થોડી જરૂર હોય. તમે જે વસ્તુ કહો છો સાચી વસ્તુ છે બરાબર. હું કહું છું મારી દ્રષ્ટિએ હું સાચું છું, તમે તમારી દ્રષ્ટિએ સાચા છો બરાબર. એમાં બીજું તો હું કઈ આક્ષેપ નથી કરતું કે ના મારી જોડે કોઈ આર્ગ્યુમેન્ટ નથી કરતું એના માટે તો. કઈ વાંધો નહીં. તમારા એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરનો નંબર મને આપી દેજો અને મને જે કંઈ એનું એસ્ટિમેટ હોય વર્ક ઓર્ડર ને ટેન્ડર બતાવજો. એ સાહેબ કેટલા લાખનું છે, કેટલા એનું બધું જ મને બતાવજો, બરાબર? લીગલી. બધું જ મળી જશે હા, હા. બરાબર.